પિતાના મોતનો મામલો. ઇન્ચાર્જ આરએમઓ જાગૃતિ ચૌધરીનું નિવેદન. આરએમઓ મોડી રાત સુધી હાજર હતા. હજુ સુધી પીએમ રિપોર્ટ આવ્યો નથી. રાત્રે હાઈ ઓથોરિટી દ્વારા મંજૂરી મેળવી પીએમ કરી દેવાયું. એમ્બ્યુલન્સ મારફતે બાય રોડ મૃતદેહને ઝારખંડ મોકલી દેવાયો. આમાં એવું છે કે ડૉક્ટર તેમનું કામ અને કર્તવ્ય નિભાવતા હતા. એના માટે એના પ્રયત્નો એમને યથાર્થ પ્રયત્નો કર્યા હશે. ડૉક્ટરની ફરજમાં અને ડૉક્ટરમાં બી ડૉક્ટર હંમેશા લોકોના જીવ બચાવવાની કોશિશ કરે, પણ જે રીતે એને ઘાયલ કરવામાં આવી હતી અને જે રીતે એના પર બળાત્કાર કરીને જે રીતે કરેલું એમને, એ નિંદનીય તો છે જ, પણ ખરેખર આવા વ્યક્તિને તાત્કાલિક જ પાછી કરે. આટલી નાની બાળકી ઉપર જે પ્રમાણે અમારું જ વર્તન કર્યું છે એ થવું જોઈએ. પણ હવે મિનિસ્ટરનો ફોન આવે છે કે ભાઈ એને ઝારખંડ જવું હોય, ક્યાં જવું છે. આપણે તો માનવતાની દ્રષ્ટિએ આમાં પાર્ટી પોલિટિક્સ ના હોય, પણ માનવતાની દ્રષ્ટિએ આપણે જે કરી શકીએ તે કરવા માટે અમને અહીંયા મોકલ્યા છે. અમે હમણાં એના મા બાપને મળવા જઈએ, જોઈએ હવે શું થાય છે. ટ્રીટમેન્ટ પાર્ટ મારો સબ્જેક્ટ નથી, પણ ભરૂચમાં પણ ઓપરેશન થયું હતું. પછી ભરૂચથી અહીંયા લાવવામાં આવી. અહીંયા જ્યારે લાવવામાં આવી ત્યારે એની કન્ડિશન એવી ક્રિટિકલ હતી કે બીજે રિફર કરવું નોટ પોસિબલ, કે એને રસ્તામાં કંઈ થાય એ બધું અમારી ટીમ જોતી હતી. એટલે બીજે રિફર કરવું નોટ પોસિબલ. અહીંયા ટ્રીટમેન્ટ થાય એવી મેક્સિમમ ટ્રાય કરવામાં આવી. ઇન્ટરનલ ઇન્જરીનું કોઈ કહ્યું હોય ડૉક્ટરે? ના, એ મને આઈડિયા નથી. ટ્રીટિંગ ડૉક્ટરને વધારે ખ્યાલ આવે. બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા. એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે. સર, હવે આગળ શું પ્રોસિજર? પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે. પોસ્ટમોર્ટમ થશે. એટલે એટેકના કારણે એનું સર થયું છે? આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે. એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા. એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે.